છે. હા આપણી જિંદગી જેટલું કમાણો હાસી વાત. એટલું બધું કમાઈને આપણે પૈસા થાય રહ્યા ને દાગીના બનાયા. દાગીના બનાવીને બેંકમાં મેક્યા. હા. મેકત ના મેક્યા. ઓહો. અત્યારે ચોરીનો અવસર આવે એટલે કમ્પ્લીટ લોકરમાં મેકત જ લઈને આવ્યા. આ સાચી કે? હા તમે તો દાગીના પહેરો છો વાત સાચી છે. હા. પણ અહીંયા આ દાગીના રે ને, હા હા, વ્યવસ્થિત ખંતાડીને દેજો પાછો દાગીના. હા? હંતાડીને જ મૂકીશ ને. આપણે જિંદગી ભરની કમાણી છે આ તો. જીવની જેમ હું હાચવીશ. હાચવીને જ મૂકીશ ને. એમાં શું કહેવાની વાત હોય. હાચી જ લે કોણ શીખતા ને અમે થોડા દાડા સુરીના લગ્નની વાત છે તને ખબર છે ને? હા. અને તું ઘર ખુલ્લું મેલી જતી રહીશ. ના ના એ તો 4 દિવસો ધ્યાનમાં રાખીશ ને. એવી જગ્યાએ હંતાડીશ ને કે તમે ગોતીને થાકી જશો ને તોય તમને નહીં મળે. જોજો. હા, મારે એવી જ ડોશી જોવે તારે. હા. હાસવા એવું. પેલા જે ગોદડાનો પડ્યો છે ને, હા. બસ એની પાછળ જે ડબ્બો છે ને એની અંદર મૂકી દઈશ. હા, કોઈને હા. ખબર નહીં પડે. હે ને? હા. શુભલા લે રાયમલ બોલ. દાગીનો તો મેળ આવે એવો છે ને. અહીંયા તારી કેવી વાત સાચી રાયમલ. જો ભૂરીઓ પ્રોપર્ટી લઈને આવ્યો છે દાગીના, કે તો આજ બપોરે કે તો કાલ બપોરે એ ચોરી કરી લે પછી આપણે. આજ રાતી તો મેળવા નહીં, દાગીના નહીં મેળવા રાયમલ. શું કીધું? હા જવા દે ઘેર જવા દે. આ એ ઘરમાં ફેટો. જે ઉતાવળી હતી તું એ વળી હું ટાઢી હટશે. આ દુખા ક્યાંથી હેરતા લઈને આવો. કશે કરીશું જો આ દાગીના ખોવાના ને તો હા તું જઈ જા. વાહ, ગમે તે પણ આ દાગીના નહીં છોડવા કીધું. વાત સાચી છે. એ ઘરમાં જ મેળ્યા છે પણ છોડવા નહીં જ રાત પડે જ ને. એ દાગીના ઘરમાં જ છુપા હતા. તો લઈ આવ્યા છે. હે? બારોને દાગીના લેવા ગયો તો તને જઈને આવે દાગીના ચોરી તને અક્ષર આવે તો તને દાગીના તો લાવવા પડી કે કાકાજી કા ડોસી જેવું વાત છે ને ખબર થતું નથી ને તો ચોરીના લગ્ન આવે તો ખબર જ પડતી નહીં કરું નહીં ખબર પડતી નહીં. શુભલા, તું ઉતાવળ નહીં કરી લે, એના ઘેર આવી જઈશું આપણે લેવા પાછા. અહીંયા ઉતાર તો પછી કરવી પડશે કે પેલા દાગીના મેળ્યા છે તે પછી લઈ જઈએ. જોઈના ઘેર કોઈ દેખાત નહીં હે. કોઈ નહીં લ્યા. અંબુદો કોઈ નહીં. હું કઉ છું, હે હું બારો ભોરે ને તારા મોય દાગીના ફટલા લઈને નીકળી જાવ પાછું. આ તો હું મોય ધાબા પે જાઉં તો તું હતા કે હોન. શું કીધું? રોટલા બોટલા બન્યા કે નહીં શીખર બારો ને હેતા મુજબ તો ખબર પડતી નહીં. હા તો છે શું છે? તો કઈ ખાવાનું બન્યું? ના તમને ચા નાખતા કેટલી વાર થાય? 2 ઘડી થાય અને અહીંયા મારે લોટ બાંધવાનો, ચૂલો ચાલુ કરવાનો. એટલે તો હજી ખાવાનું બનાવ્યું જ નહીં ના. એટલું જલ્દી ખાવાની હોય ને તો ગેસનો બાટલો લાવી દો. હું તમને આમ ચપટી વગર તો રોધીને ખવડાવી દે. એક તો હવારે દાગીના લેવા જતા વાત થઈ અને એક તો હેતમ જો તો આની વાત થઈ. હારું કાયા ના થાય. કોમ કરો, ખાટલો ઢાળી અને તમે સુઈ જાઓ થોડી વાર. હું રોટલા ઘડી લઉં પછી તમને ઉઠાડું. આરામ જ કર્યું તને હું કર્યું કે તું અભણ કરજે જે ઉતાવળ કર જલ્દી કરાય ફટાફટ. ચૂલા માથે બેહી જાઉં ઉતાવળ કર એટલે. પાછો આય કે અહીંયા રાયમન્યા મને ભૂલો નહીં દેખાતો. મને તો પેલા દાગીના દેખાશે દાગીના. એટલે આ દાગીના દેખાય તો હમણાં આગળ ટેટર તોડી નાખશે. આપણે ઊંઘી સારે નહીં દેખાતું. મને તો દાગીના ઓછો દેખાશે દાગીના. તું પાછો આય ને કહો હમણાં માર ખાતા મરી દઉં. અહીંયા હોબળો છો? અલા હોબળો. ખાવું કરતા હતા રોટલા ઘડાઈ ગયા છે. હેડો ખાઈ લો. છાશ પીવી? છાશ બની ગઈ છે. સાહેબ તો ના પીવાય તું રવા દેજે તો ઉધરો કઈ નથી. હા શુભલા, કોક તો રાતે ચોરી કરવા આપણે ખરા બપોરે 2 વાગે ચોરી કરવા આવ્યા છીએ. ચોરી થાય લે. અહીંયા કોક તો રાજી કરે પણ આપણે દાડા કરવાની છે. તું તો બેના કાંઠા રાખજો, પાછા દાડા કરજો તો. કશો વાંધો નહીં. તું તો રાજી તો હાવ ચોરી કરે પણ દાડા કરે એ ખરું કહેવાય. ઓ બાના ઘણી ચોરીઓ કરી પણ બધી રાતે કરી છે. આપણે દાડા કરવાની છે. તમે તે પણ જોજે હા ડુંગળી બટાકાનું શાક તો સારું બનાવ્યું તો મેઠું. હે ને? હા એક નંબર ઓગળ્યું સાથી ખાઈ ગયો. આ તો પણ ગમે તે મોડું બનાવ્યું પણ સારું બનાવ્યું. આજ તો પેટ ભરીને જ ખાવ ને. આવું તો કરતા તો લીધા તો ફરક નહીં માતો. ફરક તો ઘણો છે પણ હું કહું છું મેં તને ખાટલો જઈને પેલા લેબોરેટરીનું ઘૂસો એટલે હા. એથી કે તું ઘરનું કામ પાડી શકે. હા તો વાંધો નહીં. મારું ગબુરો ટ્રેનર દીધા દે ધોતી બોચી પડી હોય તો હા તો વાંધો નહીં. હું તમને 3 વાગતા ઉઠાડું બરોબર ક્ષેત્ર જવા.
લુગડા તો ધોવાનું કહીને ગયા પણ આ કંચનને 2 દિવસથી કીધું કે કપડાં ધોવાનું હાબુ લઈ આવ 2 દિવસના કપડાં ભેગા થયા હાબુ લેવા જ નહીં જતી મારે જ જવું પડશે ધોને નહીં રાખતી કંચન બરાબર બીજો ખાવો હું અત્રા ગોત્રો ઉભા થઈ એટલે થઈ જઈ હું કીધું સુના ઉતાર પછી પાડો અહીંયા લાગી જાઓ અરે ઉભા કો બાબા હું શકે અહીંયા તો મોય ઊંઘેરા આવાના આ ઊંઘેરા સુન્યા ઉજ્યા નહીં લેવા દાગીના લેવા હતી તું ઉતાર ફટાફટ ઉતાર પછી અહીંયા દાગીના તો જગાયા ગયે દાગીના જો બાપ દીકરી એક જેવા છે 10 વખત કહીએ અમને કે હાબુને બધો લેતા આવજો અમારે જવું પડે કપડા ધોવા દે બંધ પહેલા બીજું બધું પછી ગયું છે ઈઓને કીધા હોય ને તો પોતે લઈને આવે ને એક હાબુ લાવવાનું કીધું તો કોઈ આ ઘરમાં બધું વેરી કેમ પડ્યું એ બધું તો તને દાગીના મને જોવા દે એવી કે બધું ગયું પણ કંચના બાપાને હું જવાબ આપીશ દાગીના એમ તો ગાયબ થઈ ગયા ઓ હબળો છો કે કોઈ પડી નહીં ઉતાર હબળો કે ઓય હું સર હું એમ કહેતી હતી કે પેલા દાગીના હા એ દાગીને તને મેલવા તો આલ્યા હતા મેલવા આલ્યા તો વાત સાચી પણ તમારા કારણે દાગીના ચોરી થઈ ગયા હા આ તમને મેં હાબુ લાવવાનું કીધું તું તમે હાબુ લેવા ના ગયા તો તમે ખાઈ ના બાજુ હેડ્યા અને હું હાબુ લેવા ગઈ અમે દાગીના ગયા ઘરમાંથી દાગીના ચોરી થઈ ગયા હા દાગીના હા હે પ્રભુ દાગીના ચોરી થઈ ગયા મારા અમે ચોરીનો અવસર કરું કે દાગીના કરાવ એ ખબર પડતી નહીં હે આ તમારા કારણે જ છે તમે હાબુ લઈને આયા હોત ને તો આ દાગીના ચોરી ના થાત ને હું જાત નહીં હાબુ લેવા પણ તને નતું કીધું કે દાગીના હે તો છે અમે દાગીના શોધી કરાવું જા દાગીના લઈ જા હું ચલાવા જાઉં તાનું હોય મારો જીવ જતો રહ્યો આમાં મારો જીવ જતો રહ્યો આમાં આમાં તો મારા બાપે તો ખેતર વેચીને મને પરણાવી હવે મારા બાપના ઘરે કઈ નહીં પડ્યું ને તો હું ત્યાંથી લઈને આવી તમને આપે આખી જિંદગીની મજૂરી કરીને એક રૂપિયો ભેગો કરી દાગીનો કરાયો તો ભાઈ વર્તનમાં કોઈ દેખા નહીં દાગીના ખુલજી પેલા દાગીના ખુલજી સેવા સંભાળ જોવા તો પછી તાણે ખરેખર ઘણી ચોરીઓ કઈ નહીં શું ભાઈ અલ્યા તારી એ બધું હોલનું છે જોવા ખોજે તો ખોજ હોય તો કોઈ નહીં હા તારી આઈ જબરજસ્ત જબરજસ્ત દાગીના છે અને રાઈભાઈ આપણે તો તેને શું કરી ખબર છે પૈસાની ચોરી કરી પણ આ તો દાગીનો આજ તો મળી ગયો છે આપણને અરે આ શુભા એ શુભા હે ખબર કે આ તો કોક જેની ચોરીના દાગીના નહીં અન્યા વાત તારી ક્યાંય હાસી છે ન્યા જ્યારે સોરીના દાગીના સાન્યા તો અરે શુભા આપણે ભૂલ નહીં કરી ભૂલ થઈ જશે હા સોરીના દાગીના ના કહેવાય આપણે તો ખરેખર આ કુવાસીના દાગીના આપણે ના લવાય પણ હું કહ્યું કે છે તને યાદ છે પેલા તેદારા દિવસ હા આયા તે પેલા ભૂગોળે વાતો કરતો હતો વાતો કરતા હતા કે મારા સોરી માટે હું દાગીના બનાયા છે બનાયા છે ખરેખર આપણે જબ્બા મોટી ભૂલ કરી છે તેમાં એમ કરીએ હા? આપણે રાખવા નહીં બરોબર છે અને પાછાણ લઈ આવીએ બરાબર પાછા દીધી પાછાણજી આપણે નહીં લેવા અને શું કહીએ ખબર છે કે જો અમને રાખો કહીએ બે જણોને અને તમારે જે મજૂરી હોય ને એ કરજો અને પછી કે મને આપજો જે 25 રૂપિયા હાલવા તો આપજો તમે બસ આ ચેડી કદી કે અમે થોડી નહીં કરીએ કીએ નહીં કર્યો ખરેખર આ કુવાસીના દાગીના ના લેવાય ના લેવાય બચે ચેડી બચ પાછા આવીને અહીંયા જઈ એક દાગીનું નહીં લેવું આપણે ના હું વાંચીને ખાઈ નહીં લેવી આપણે ગળવા આપણો વાત થયો કે આપણે હેરજી કરે કોઈ રોયે દાડા જો એવા લાગતા નહીં એક તો મને શું હાબુન બાબુ લેવા જવાનું આવતું તે તો દુકાને હે
દુકાનો એક તો સૌથી ખુલ્લી હતી. શું કરે ડોશી, કેમ શું કરે? તું હાબુ લેવા જઈને મારા દાગીના ગયા બધા. હું એ જ કહું છું, હવે તો હું એ પ્રભુ મારી સોળીની આબરૂ બચાય, તું આબરૂ બચાય. તું શ્વાસ લે. હોનાના નામે હવે આ બે કડા રે મારી જોડે. એટલે હું કરું? આને દેતો આમ કાઢો. જો પકડો. બરાબર અમારે આની મોટી ભૂલ થઈ છે અમારાથી. તમારાથી પણ અમે હું ભૂલ ખોટું થઈ નહીં ગયો. બોલતા, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ બરાબર. ભૂલ તો મારાથી થઈ છે. મારા દાગીના ચોરી થઈ ગયા છે ભાઈ. દાગીના ચોરી થઈ ગયા છે. કાઢું. એ તમારા દાગીના આલ્યો. હા તમારા દાગીના. હા? મારા દાગીના? કાઢી દઈશું. હા, આપણા દાગીના. જે મીકે છું. મારા દાગીના તમારા પાસે ક્યાં આવેલા? બરાબર અમે ખોટું નહીં બોલીએ, અમારે અમે ચોરી કરી છે તમારી ફી, પણ આ સોળીના દાગીના ભાડ્યા એટલે અમે કર પાછા- અમને જીવ બોલ્યો બરાબર. કુવાસીના દાગીના હતા એટલે અમને જીવ બોલેલો અમે પાછા લઈ જાય છીએ. તમારા આગળ માફી માંગીએ છીએ. તું તો માફીના લાયક જ નહીં. એક ના, કામ કરો, તમે ફોન કાઢો, પેલા પોલીસને ફોન કરો. પુરાવા અમારા દયા આવી થોડી ઘણી કે આ છોડીના દાગીના છે આપણે ના જવાય તે આપણા પાછા આલવા પડે. અરે પણ મારા દાગીના તમે શું કરવા લઈ ગયા લ્યા? કીધું છે કે અમારી ભૂલ થઈ ગઈ. સૂર્ય મેં આજે સૂર્ય જ કરીએ, પણ હવે આ તમારા લીધે ખોટું કર્યું. એ બધું છોડો, તમે આ લોકોની ગીગણી ના સાંભળો, તમે ફોન કરો ને પોલીસને. અમે પોલીસને ફોન કરીને શું ફાયદો છે? બેન બેન, નહીં કેસ કરો. એ પોલીસ નહીં કેસ નહીં કરો કરો. અને અમારી ભૂલ થઈ જશે અને તમારા દાગીના તમારા પાછા મળી ગયા છે. તો એ ચોરી કરતો પહેલા વિચારવું જોઈતું તું. એટલે તમારા આગળ માફી માંગીએ છીએ અમે. અને એમ કરો અમન બેવાનું તમારા ઘેર રાખો તે તમારે ધોરણ 4 પૂરું અમે કરજો અને જે 25 રૂપિયા હાલવા તો હાલજો. હમ. આજ તો વ્યવહાર નહીં છે ગમે તે, પણ આપણે કોમ કરે એવું કોઈ નહીં. હું એકલો કેટલું મત કરું હા? હમ. એના કરતા તો 100 ભરસી 7 બાર વાઢી જશે બે જણા. પાછા ચોરી કરશે તો કે હું તો જો એનું અશોક ખુલી જાય તો શું ચોરી કરશી કે? ભુરાબા, અમો તમે કહેવાય અમે તમારું કોમ કરશું અને ઓય રહેવા માંગીએ છીએ, અને અમને એવી લાગણી છે કે તમારા આ સોરીના અવસર જો કે તમે દાગીના લાયા હતા, આપણે લાઈટ ઠેકાણા દાગીના મારા સોરી નહીં કરી તમારે હલવાયા, અને તમારી સોરી છે ને એ જોડે અમારી સોરી છે. હા પાયરે અમે અવસર કરાવશું ધામધૂમથી, તમે ચિંતા નહીં કરો. પેલા વિચારવું તું તાન ચોરી કરતો તે વખત કે તમારી ચોરી કરીને તાણે પણ આવું મગજમાં આવી ભુરાબા. આમાં અમારી લાઈટ થઈ જાય એટલે કોઈ અમે- દાડો આ કુંવાસીના દાગીના ના સોર હોય. ના તો વાંધો નહીં, તમે બેહો, હું ચા બનાવીને લઈ આવું જે અમે બધા. કોમ કરી જે તમારે તમે કે કોમ કરી નહીં. અને જામ તુલસી આપણા છોડીને વિવાહ કહી નાખીએ બરાબર છે ને? એના તો વિવાહ કરવાના હતા તાર હું તો ટેન્શનમાં આવી ગયો તો. ના ટેન્શન કોઈ લેવાની જરૂર નહીં અમે બે પાછા આવી ગયા ને. જા અમે જો જે કરવું કરીએ. કઈ કઈ નેતરમાં તો હેડો. જે અમે કોમ કરીએ તારો એ હાલો તો ભાઈ હજી થોડું કહેવાનું રીતે પાછા આવજો. અરે હા વાત સાચી તમારી છે. બહાર આવો કે એવું આ વાતો કરો છો. અમુક દાગીના તો પાછા આવી ગયા, તમારો ચિંતા કરો છો. આપણે ટેન્શન લેવાની જરૂર નહીં અમે તો ધામ તુમથી વિવાહ કરવાની વાત રાખો. શોભા કાકા કહી જાવ અને જય માતાજી મિત્રો, અમે આવી ચોરી કરી એવી ચોરી તમે ના કરતા મિત્રો, અને ધામ તુમથી અવસર કરજો, અને અમારી રામ ટાઈગર ચેનલ છે એને લાઈક શેર અને કોમેન્ટ કરજો, જરૂર કરજો. અને હું બી કહી દઉં કે આવી રીતે જે બેદરકારીઓ કરે છો, પાડોશીમાં વાતો કરવા જવું ને દરવાજા ખુલ્લા મૂકી, એ આદત તમે શરૂઆતથી સુધારો તો આવી ભૂલથી ને ક્યારે ભૂલ ના થાય. સાચી વાત છે તમારી. સાચી વાત છે તમારી કેવી સાચી વાત છે.